મિત્રો આજે ઈદડા અને સંભાર બનાવવાનું છે તો મેં તુવેરને દાળને બાફી લીધી છે તો હવે એને ક્રશ કરી નાખો। તો જો આપણે દાળને ક્રશ કરી નાખી છે। હવે આપણે આમાં મીઠું સ્વાદ પ્રમાણે અને થોડીક હળદર નાખી ઉકળવા મૂકી દઈશું। તો જો આપણે દાળને ઉકળવા મૂકી દીધી છે। અહીંયા સંભારના વઘાર માટે તેલ મૂકી દીધું છે, 3 પાવડા જેટલું તેલ નાખ્યું છે। આપણી દાળ ઉકળે છે તો એમાં આપણે થોડીક ખાંડ નાખશું, થોડો 1 લીંબુનો રસ નાખશું, હલાવી નાખશું। અહીંયા સંભારના વઘાર માટે ટમેટા, કાંદા, તમાલપત્ર, આદુ અને મીઠો લીમડો લઈ લીધો છે। તેલ આવી જાય પછી વઘાર કરશું। તો જો આપણું તેલ આવી ગયું છે। હવે આપણે આમાં રાઈ નાખશું, મીઠો લીમડો નાખશું, આદુ નાખશું, તમાલપત્ર નાખશું, થોડી હિંગ નાખશું અને કાંદા એડ કરશું। તો જો આપણે કાંદા નાખી દીધા છે। હવે આપણે આને થોડીક વાર એમને રહેવા દઈશું, પછી ટમેટા એડ કરશું। તો આપણા કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ટમેટા નાખી દઈશું। હું વેજીટેબલ નથી નાખતી કેમ કે વેજીટેબલ નાખેલો સંભાર નથી ખાતા આપણે। કાંદા અને ટમેટા વાળો સંભાર ખાય છે। તો જો આપણે મિક્સ કરી દઈશું। મિક્સ કરી દીધું છે હવે થોડીક વાર આપણે ચડવા દઈશું, પછી બધા મસાલા એડ કરશું। આપણો કાંદા અને ટમેટા ચડી ગયા છે। હવે આપણે આમાં મસાલા કરી નાખશું, થોડીક હળદર નાખશું, મીઠું જરીક, ચટણી એડ કરશું, દળેલું જીરું એડ કરશું, અને સંભારનો મસાલો નાખશું। મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ દાળમાં એડ કરી દઈશું। તો જો આપણે વઘાર દાળમાં એડ કરી દીધો છે। હવે આને સારી રીતે ઉકળવા દઈશું। જો આપણે દાળ ચોખાને સાંજે પલાળી દીધા હતા, સવારે ક્રશ કરી નાખ્યા ને આથો નાખવા મૂકી દીધો હતો। તો જો આપણો આથો પણ મસ્ત આવી ગયો છે। મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે। બનાવવા માટે બેટર તૈયાર કરી લીધું છે। અહીંયા સોડા લઈ લીધા છે, અહીં તીખાનો ભૂકો લઈ લીધો છે અને ડીશુને તેલ પણ લગાવી દીધું છે। તો હવે આપણે બેટરમાં સોડા એડ કરશું, મિક્સ કરી લઈશું। બેટરને ડીશમાં એડ કરી દીધું છે। હવે આપણે ઉપરથી તીખાનો ભૂકો નાખશું। અહીંયા આપણું પાણી પણ ઉકળી ગયું છે। હવે ઈદડાને ડીશુને મૂકીને બાફવા મૂકી દઈશું। તો આપણે બાફવા મૂકી દીધા છે ઈદડા, અને ઉપર ખાવણી મૂકી દીધી છે જેથી વરાળ બહાર ન નીકળે, અને હવે બફાવા દઈશું। તો આપણા ઈદડા અને સંભાર બનીને રેડી થઈ ગયો છે, અને સાથે છે છાશ। તો ચાલો બધા ઈદડા અને સંભાર ખાવા।